સૌથી પહેલા વાત કરીએ કે ત્રણ વિદ્યુત ભાર કયા કયા છે, તો કે Q1 Q2 અને Q3 વિદ્યુત ભાર છે. તો એમાંથી આપણે સૌથી પહેલા કયો વિદ્યુત ભાર લાવશું, તો કે Q1 વિદ્યુત ભાર જ છે. હવે તમને ખબર છે કે જ્યારે આપણે Q1 વિદ્યુત ભારને લાવશું ત્યારે એક કાર્ય છે એ નહીં કરવું પડે, બરોબર. તો મને એમ કહો કે ભાઈ Q1 વિદ્યુત ભારને આપણે લાવીએ ત્યારે કરવું પડતું કાર્ય W1 બરાબર 0. આપણે શોધવાની છે સ્થિતિ ઉર્જા, પણ તમને ખબર છે કે સંગ્રહિત સ્થિતિ ઉર્જા છે એ કાર્ય બરાબર જ હોય છે. એટલે સૌથી પહેલા આપણે કાર્ય ગોતશું W1, W2 અને W3. તો અત્યારે તમને W1 છે મળી ગયું છે, કેટલું છે 0 છે. એટલે કે Q1 વિદ્યુત ભારને અહીંયા આ તંત્રમાં લાવવા કરવું પડતું કાર્ય 0 થાય છે. કેમ? કેમ કે એકેય વિરુદ્ધ આને જવાનું જ નથી, એકેય વિદ્યુત ક્ષેત્ર કે એવું કાંઈ આની અંદર છે જ નહીં, બરોબર. તો ચલો W1 બરાબર શું આવશે 0. હવે આપણે કયા વિદ્યુત ભારને લાવશું, તો કે બીજા વિદ્યુત ભારને, બરોબર. તો જ્યારે આ Q2 વિદ્યુત ભારને P2 બિંદુ સુધી લાવશું તો આનું વિદ્યુત સ્થિતિમાન જે છે એ તો ઉદ્ભવશે ને. એટલે Q1, તો Q1 નું વિદ્યુત સ્થિતિમાન, હવે જો આપણે Q2 ને છે એ Q1 ના કયા બિંદુએ કયા અંતરે લાવવાનું છે, તો કે R12. તો આ P2 બિંદુએ Q1 દ્વારા ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન, તો Q1 દ્વારા, બરોબર. તો જો Q1 દ્વારા ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન છે એનું સૂત્ર છે એ શું આવશે, તો કે V1 બરાબર KQ1 છેદમાં અંતર કયું આવશે R12. એટલે અહીંયા લખી નાખ્યું તમે કે R12. ચલો V1 છે આપણને મળી ગયું, એટલે Q2 વિદ્યુત ભાર છે. હવે જો W1 તો 0 આવી ગયું, તો હવે પાછું નેક્સ્ટ સ્ટેપ શું છે, તો કે જ્યારે આપણે Q2 વિદ્યુત ભારને લાવશું ત્યારે કરવું પડતું કાર્ય W2. કયો વિદ્યુત ભાર હતો, કોના દ્વારા છે, તો કે Q1, બરોબર. સોરી, આપણે કયા વિદ્યુત ભારને લાવવાનું છે આની અંદર, Q2 વિદ્યુત ભારને. એટલે અહીંયા છે શું આવશે, તો કે Q2 કયું વિદ્યુત સ્થિતિમાન ઉદ્ભવશે, તો કે V1. તો હવે તમે સમજી ગયા છો કે આ સૂત્રની અંદર આપણે કોની કિંમત મૂકશું, V1 ની કિંમત મૂકવાની છે. સમજાઈ ગયું? એટલે બધા મારી સાથે બોલો, આખું સૂત્ર શું થશે, W2 બરાબર અહીંથી આપણે લખશું કે Q1 Q2 upon R12. આમ તમને Q2 વિદ્યુત ભારને P2 બિંદુએ લાવવા કરવું પડતું કાર્ય છે એ મળી ગયું, બરાબર. ચલો અહીં સુધી તો હવે તમને સમજાઈ ગયું છે. હવે કયા વિદ્યુત ભારને લાવવાનું છે, Q3 વિદ્યુત ભારને લાવવાનું છે. તો ઓલરેડી તંત્રમાં બે વિદ્યુત ભાર છે. કયા કયા વિદ્યુત ભાર, તો કે Q1 વિદ્યુત ભાર છે અને પછી બીજો કયો Q2 વિદ્યુત ભાર. તો આ Q3 ને છે ને આ બેયની અસર જે છે ને કહેવાય ને કે ઈ ઉદ્ભવશે, આ બેયની Q1 ની તે અને Q2 ની તે. તો આ બેયના વિદ્યુત સ્થિતિમાનનો આને સામનો કરવો પડશે, કોને, Q3 ને. સમજાઈ ગયું, બરોબર. તો હવે આ બેયનો સ્થિતિમાનનો સરવાળો કરવો પડે ને, Q1 થી ઉદ્ભવતું સ્થિતિમાન અને બીજા કયા Q2 થી ઉદ્ભવતું સ્થિતિમાન. કયા બિંદુ પાસે છોકરાઓ, તો કે P3 બિંદુ પાસે. સમજાઈ ગયું? તો જો અહીંયા મેં સૌથી પહેલા કાર્યનું સૂત્ર લખ્યું, અહીંયા તમે કાર્યનું સૂત્ર લખ્યું, તો હજી તો હું સૌથી પહેલા છે કાર્યનું સૂત્ર જ લખીશ, એટલે W3. ચલો કયો વિદ્યુત ભારને લાવવાનું છે, તો કે Q3 વિદ્યુત ભારને, બરોબર. તો અહીંયા તમારે આવશે Q3 વિદ્યુત ભાર. હવે વિદ્યુત સ્થિતિમાન એક વખત તમે V1 તો લખી નાખ્યું છે, એટલે હવે શું આવશે V2, બરોબર. એટલે અહીંયા તમારે લખવાનું છે V2. તો હવે આ જે V2 છે, V2 બરાબર એ શું છે ખરેખર, તો કે Q1 વત્તા Q2 વિદ્યુત ભાર વડે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન છે. સમજાઈ ગયું? V2 શું છે, તો કે Q1 વત્તા Q2 વિદ્યુત ભારના લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન છે. એટલે હવે સંપાતપણાના સિદ્ધાંત મુજબ બેયનો સરવાળો કરવો પડશે. એટલે જો એ સૂત્ર અહીંયા હું લખું છું, સૂત્ર આમ બનશે કે V2 બરાબર, તો સૌથી પહેલા છે ને આપણે Q1 વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાન લખીએ. તો અહીંયા હું શું લખીશ કે બોલજો Q1. હવે મેઇન વસ્તુ છે છેદમાં અંતર તમે શું લખશો, તો કે હવે તમારે આકૃતિ જોવાની. જો અહીંયા Q1 થી કે Q3 વચ્ચેનું અંતર કેટલું છે, R13. એટલે છેદમાં અહીંયા તમારે આવશે R13 વત્તા, હવે કયો વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાન જોવાનું છે, તો કે Q2 નું, બરોબર. એટલે અહીંયા તમે શું લખશો કે Q2 ના છેદમાં, હવે તમે સમજી ગયા છો છેદમાં શું આવશે, બોલો R23, બરોબર. એટલે અહીંયા તમારે અંતર આવી ગયું R23. આમ
તમને Q1 પ્લસ Q2 ના લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન છે એ મળી ગયું. બરોબર, તો હવે અહીંયા સૂત્રમાં છે W3 વાળા સૂત્રમાં આને તમારે કિંમત મૂકવાની છે. સમજાઈ ગયું? તો હવે કિંમત મૂકીએ. W3 બરાબર, એટલે W3 બરાબર કયો વિદ્યુત ભાર છે? તો કે Q3 વિદ્યુત ભાર છે. હવે આજે આખું છે એ તમારે કિંમત મૂકી દઈએ. કામ કરો, આ સૂત્ર છે ને આમાંથી સામાન્ય શું નીકળે? સામાન્ય શું નીકળે આમાંથી? કે સામાન્ય નીકળે. તો એક કામ કરીએ, કે ને આપણે સામાન્ય કાઢી લઈએ અને Q3 છે ને એને આપણે કૌંસની અંદર ગુણાકાર કરી નાખીએ. સમજાણું કે નહીં? કે ને બહાર અને Q3 ને ક્યાં? કૌંસની અંદર. બરોબર, તો આખું જે W3 નું જે સૂત્ર બનશે એ આવશે W3 બરાબર કે કૌંસમાં બોલો શું આવશે? Q1 Q3 ના છેદમાં શું આવશે? R13 વત્તા અહીંયા શું આવશે? Q2 Q3 ના છેદમાં શું આવશે? R23. બરોબર, ચલો અહીંયા તમને મળ્યું શું? તો કે W3. આમ તમને ત્રણે ત્રણ વિદ્યુત ભારના છે કાર્ય મળી ગયા છે, W1 W2 અને W3. તો હવે તમને ગોતવાનું શું કીધું છે? ત્રણે ત્રણની સ્થિતિ ઉર્જા. એટલે એ તમને ખબર છે કે સ્થિતિ ઉર્જા છે ઈ કાર્ય સ્વરૂપે જો એટલે U બરાબર આવશે W1 પ્લસ W2 પ્લસ W3. હવે કિંમત મૂકીએ એટલે આમ જો W1 એટલે કેટલા છે? 0, એટલે હું નથી લખતો. બરોબર, W2 એટલે કેટલા છે? કે Q1 Q2 upon R12. એટલે આમ કે Q1 Q2 ના છેદમાં R12 વત્તા W3 એટલે આવડું આખું પદ આવશે. હજી ક્યાંક આખા પદમાંથી સામાન્ય નીકળે, તમે જોઈ શકો છો. બે માંથી કોમન શું નીકળશે? કે. તો એક કામ કરીએ, કે ને છે ને કૌંસની બહાર જ તે કરી નાખીએ. બરોબર, એટલે આખું તમને ફાઇનલી સૂત્ર મળશે તો કે U બરાબર કે. હવે તમે જોજો કૌંસની અંદર કઈ કઈ આપણને વસ્તુ છે એ મળે છે. એટલે જો કે અહીંયા શું આવશે? Q1 Q2 અપોન શું આવશે? R12 વત્તા આ શું છે? Q1 Q3. બરોબર, એટલે અહીંયા આવશે Q1 Q3 ના છેદમાં શું આવશે? R13 વત્તા અહીંયા શું આવશે? Q2 Q3 અપોન R23. ચલો, આ જે આપણને સૂત્ર મળ્યું એ ત્રણે ત્રણ વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે એ મળ્યું. તો આ સૂત્રની અંદર તમારે છે મેઇન વસ્તુ શું છે? તો કે W1 પ્લસ W2 પ્લસ W3. એટલે સૌથી પહેલા આપણે W1 છે એની કિંમત શોધી, તો શું આવશે? 0. ત્યાર પછી આપણે શું? તો કે W2 અને ત્યાર પછી W3. એ ત્રણે ત્રણનો સરવાળો છે એ સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહિત પામે છે. આમ તમારો આ પ્રશ્ન અહીંયા થાય છે પૂરો.